આજે મને ઇન્ડસ યુનિવર્સિટીમાં વન નેશન વન ઇલેક્શન વિષય ઉપર આવવાનું થયું, પરંતુ ભંડારી પરિવારે યુનિવર્સિટીની વિસ્તૃત માહિતી અને ખાસ કરીને જે એરક્રાફ્ટ અને એરક્રાફ્ટના એન્જિનિયરિંગ માટે એમની જે ફેકલ્ટી ચાલે છે એમના વર્કશોપને પણ વિઝિટ કરવાનો મોકો મળ્યો. લગભગ ઘણી બધી યુનિવર્સિટીમાં જવાનું થયું છે. આઈઆઈટીમાં જવાનું નથી થયું, પરંતુ બાકીની યુનિવર્સિટીમાં જવાનું થયું છે. ત્યાં આ પ્રકારના વર્કશોપ વ્યવસ્થા જોવા મળી નથી એવું હું ચોક્કસ માનું છું. ઇન્ડસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પૂરી નોલેજ મળે એટલા માટે બહુ વિસ્તૃત જે રીતે ટૂંકો સમયમાં વર્કશોપ જોયો છે, તો એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, એના પાર્ટ્સ, એનું થિયોરેટિકલ અને પ્રેક્ટિકલ છોકરાઓ પોતે બધું જ્ઞાન પ્રાપ્ત કરે એ પ્રકારની વ્યવસ્થા રાધિકાબેને બહુ રસ લઈને આમાં ધ્યાન આપે છે. એ જાણીને ખૂબ આનંદ થયો. યુનિવર્સિટીની બાકી ફેકલ્ટીઓ પણ ખૂબ સુંદર રીતે ચાલે છે. વાતાવરણ પણ યુનિવર્સિટીનું ખૂબ ગમે એવું હતું, અને એટલે જ મેં મારા પ્રવચનમાં કીધું કે મારા કોલેજના દિવસો પણ મને યાદ આવે છે. એટલે ઇન્ડસ યુનિવર્સિટી ભવિષ્યના ભારતના નાગરિકો સારા બધી ચેલેન્જો સ્વીકારતા થાય એ પ્રકારના યુવાનો અહીંથી નિર્માણ કરશે જ એવી મને શ્રદ્ધા છે.